નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। યુદ્ધની પરિસ્થિતિને લઈ ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસિએશન દ્વારા મોટો નિર્ણય લેવાયો છે। સરોલી ખાતે યોજાયેલી જાહેર સભામાં પ્રોડક્શન કાપ કરવા માટે એક પાળી બંધ રાખવા અથવા સપ્તાહમાં 2 દિવસ રજા રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। સતત વધતા ભાવોને કારણે સુરતની વીવિંગ ઇન્ડસ્ટ્રી ગંભીર આર્થિક દબાણમાં આવી છે। બીજી બાજુ ગ્રે ફેબ્રિક યોગ્ય ભાવ ન મળતા ઉદ્યોગકારો માટે ઉત્પાદન ખર્ચ કાઢવો મુશ્કેલ છે। શ્રમિકોની અછત અને વધતા ખર્ચ વચ્ચે ઉદ્યોગકારો સંતુલન પણ બગડ્યું છે। આ પરિસ્થિતિમાં ફોગવા દ્વારા ઉદ્યોગકારો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યા હોય, જેમાં મોટાભાગના વીવર્સે પ્રોડક્શન કાપની જરૂરિયાત દર્શાવી હતી। ફોગવા પ્રમુખ અશોકભાઈ જીરાવાલાએ જણાવ્યું કે ફોગવા અને સુરત શહેરના તમામ સંયુક્ત એસોસિએશનની એક જાહેર સભા મળી છે। સર્વાનુમતે નિર્ણય કરાયો છે કે એક પાળીમાં ઇન્ડસ્ટ્રીઝ ચલાવવાની છે અથવા તો અઠવાડિયામાં 2 રજા રાખવાની છે। કોઈપણ જગ્યા પર 24 કલાક માટે જો વર્કર હોય તો તેની રોજગારીનું ધ્યાન પણ આપવાનું છે। અત્યારે યુદ્ધની પરિસ્થિતિ અંદર વેચાણ અને ખરીદી પર ધ્યાન આપવાનું રહેશે, જેથી કરી ગ્લોબલી બિઝનેસને કોઈપણ જાતનું નુકસાન ન થાય। જોકે સભામાં ખાસ પ્રકારે આવી ચર્ચાઓ જોવા મળી। પહેલી વાત તમને એ કહી દઉં છું કે આ માત્ર ફોગવા નહોતું, ફોગવાની સાથેના બધા જ ઘટકો, ખાસ કરીને રેપિયર જેકાર્ડ એસોસિએશન, એરજેટ, કિમ પીપોદરા વીવર એસોસિએશન, સાયણ વીવર એસોસિએશન, સચિન એસોસિએશન, વોટરજેટ એસોસિએશન, જોડવા એસોસિએશન, એમ તમામ 18 એસોસિએશનો સાથે મળીને આ એક સંયુક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભાઈ આ એક પાળી કરવું જરૂરી છે। એનું કારણ છે કે કારીગર છે નહીં અને મશીન ચલાવવા જરૂરી છે। બીજી બાજુ યાનના પણ રો મટીરિયલના ભાવ પણ વધતા જાય છે, ત્યારે આ એક સર્વાનુમતે નિર્ણય કર્યો છે અને બધાની રિવ્યુ લઈને કર્યો છે। 2800 લોકો એનો રિવ્યુ આપ્યો હતો કે આપણે આનો પ્રોડક્શન કાપ કરવો પડશે, પણ કોઈએ તો બોલવું પડે। તો ફેડરેશન ઓફ ગુજરાત વીવર એસોસિએશન અને તમામ એસોસિએશનો સાથે મળીને આ એક નક્કી કર્યું છે કે આપણે એક પાળી ચલાવવું અને કોઈને જબરજસ્તી કરવા બંધ કરવા નથી જવાનું, આ પણ જાહેરાત કરી છે। અને બીજું કે જે વર્કર્સ 24 કલાક માટે વર્કર છે એ વર્કરોને 24 કલાક માટે કામ આપવાનું છે। કોઈ પણ વર્કર્સને મજદૂરીથી વંચિત નથી રાખવાનો, કોઈ પગાર કાપ નથી કરવાનો, તમામ કારીગરને સાચવી લેવાના છે, કારણ કે કારીગર છે એ અમારા દીકરા કરતા પણ વિશેષ છે। આ તમને કહું, કારણ કે એના વગર અમારી ફેક્ટરી 50 કરોડની હોય પણ ફેક્ટરીમાં કારીગર ન હોય તો અમારા માટે નકામું છે। કદાચ મારો દીકરો ફરવા જાય ને તો મને પોસાય, પણ મારો કારીગર બીમાર પડે ને તો એની દવા પણ અમે શેઠિયાઓ જ કરીએ છીએ અને એની એટલી જ અમે તાકીદારી રાખીએ છીએ જેથી કરીને અમારી ફેક્ટરી ચાલે। તો આ નોંધ સાથે અમે આ નિર્ણય લીધો છે કે એક પાળી તમામ એસોસિએશનો સાથે મળીને સર્વાનુમતે નિર્ણય લીધો છે। અને કેટલા દિવસ સુધી આ નિર્ણય લાગુ રહેશે? જો આ નિર્ણય છે જ્યાં સુધી યુદ્ધ શાંત નથી થતું, અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે યુદ્ધ શાંત થાય તો જ આ નુકસાન થતું અટકે, પણ જો યુદ્ધ લાંબુ ચાલે તો આ નિર્ણય અમારો લંબાશે, કારણ કે જ્યાં સુધી કારીગર પાછા નથી ફરતા ત્યાં સુધી અમે કોઈ બીજો નિર્ણય લઈ શકીએ એમ નથી। અને જો બીજો નિર્ણય લેવાનો થશે તો બધા સર્વાનુમતે સાથે મળીને લેશું।